નમસ્કાર મિત્રો, આજે આ સુંદરપુરના રાજકુમારનું બીજું શક પણ તૂટી ગયું અને ભૂતિએ તે પોતે કબૂલી લીધું છે કે એ પણ મેચ તોડાવ્યું છે। ત્યારે હવે આ ભોરુડો ભોલો અને આ રાજકુમાર બંને ભેગા થયા છે અને આ ભોલો કહે છે કે આપણે જીવણ ભુવાની પાસે જઈએ અને ગોગા મહારાજના એ ભુવા પાસે એટલી શક્તિ છે કે તે આરામથી ભૂતિયાને શીશામાં પૂરી લેશે અને પછી જ્યારે તમારા લગ્ન થઈ જાય ને પછી આપણે ભૂતિયાને શીશામાંથી બહાર કાઢશું અને આમ કરવાથી જ ભૂતિયો આપણા વશમાં થશે અને તો જ રાજકુમાર તારા લગ્ન થશે, નહીતર આ ભૂતિયો તારા લગ્ન નહીં થવા દે। ત્યારે રાજકુમાર કહે છે કે ભોલા તારી વાત સાચી છે અને એમ જ કરવું પડશે। અને આમ આ બંને જણાએ આવી યુક્તિ બનાવી લીધી છે, પરંતુ હવે આ સુંદરપુરના મહારાજ અને મહારાણી અને ગામના મુખી કે જે એકબીજા વાતો કરી રહ્યા છે કે આ ભૂતિયો તો હવે જે રાજકુમારનો દોસ્ત હતો એમાંથી દુશ્મન થઈ ગયો છે અને હવે નથી લાગતું કે રાજકુમારનો ક્યાંય મેળ પડવા દે। ત્યારે આ મુખી કહે છે કે તમારી વાત એકદમ સાચી છે મહારાજ, જ્યાં સુધી ભૂતિયો સુંદરપુરમાં છે ને ત્યાં સુધી તમારા રાજકુમારનું ક્યાંય શક પણ થાય ને એ વાત તો તમે ભૂલી જજો। ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ મહારાણી કહેવા લાગ્યા કે તો તમે શું કહેવા માગો છો, ભૂતિયાને આ સુંદરપુરમાંથી બહાર કાઢી મૂકીએ? ત્યારે મહારાજ કહે છે કે બીજો કોઈ રસ્તો તો છે નહીં। ત્યારે મહારાણી કહે છે કે આવું તો તમે ભૂલથી એ વિચારતા જ નહીં, કારણ કે જો ભૂતિયો આ સુંદરપુરમાંથી બહાર જશે ને તો સુંદરપુરના એટલા બધા દુશ્મનો છે ને એ બધા સુંદરપુરને ઘેરી લેશે અને ભૂતિયા વિના આપણે યુદ્ધ નહીં જીતી શકીએ ને સુંદરપુરને ખોઈ બેસીશું। ત્યારે મહારાજ કહે છે કે તો શું મારા દીકરાને જીવનભર આમ કુંવારો રહેવા દઉં? ત્યારે મુખી કહે છે કે કાંઈક તો માર્ગ હશે ને। ત્યારે ત્યાં ભોલો અને રાજકુમાર આવે છે ને કહેવા લાગ્યા કે માર્ગ મળી ગયો છે અને એનાથી ભૂતિયાને પણ કાંઈ નુકસાન નહીં થાય અને આપણે આપણું કામ પૂરું કરી શકીશું। ત્યારે મુખી કહે છે કે ભોલા, તું હંમેશા સારી સારી યુક્તિઓ તો આપતો રહે છે, પરંતુ તારી યુક્તિઓ ક્યાંય કામ તો લાગતી નથી, પરંતુ આજે તું જ જણાવ કે તું શું કહેવા માગે છે? ત્યારે ભોલો એટલું જ કહે છે કે મહારાજ, જીવણ ભુવાને બોલાવી અને ભૂતિયાને થોડાક દિવસ પૂરતો આપણે શીશામાં પૂરી નાખીએ અને એ શીશો આપણા મહેલમાં જ રાખીશું અને જ્યારે રાજકુમારના શક પણ થઈ જાય ને અને એમના લગ્ન પૂરા થઈ જાય પછી જ આપણે ભૂતિયાને શીશામાંથી બહાર કાઢીશું અને તો જ રાજકુમારના લગ્ન શક્ય છે, નહીતર જ્યાં સુધી ભૂતિયો છે ને ત્યાં સુધી રાજકુમારના લગ્ન થવા અસંભવ છે। ત્યારે આ ભોલાની વાત મુખી માની જાય છે અને તેઓ મહારાજને સમજાવે છે અને આખરે મહારાજે પણ હા પાડી દીધીને કહે છે કે તો હવે તમારી જે ઈચ્છા હોય તે તમે કરી શકો છો અને ગમે તેમ કરીને મારા દીકરાના લગ્ન થાય ને એવું કાંઈક કરો। ત્યારે હવે રાજકુમાર અને આ ભોલો બંને જણા ઘોડી સવાર થાય છે અને પછી ચાલતા ચાલતા હવે તેઓ ઘોડાને લઈ અને જઈ રહ્યા છે અને જેવા તેઓ આ સુંદરપુરના મુખ્ય દ્વારની બહાર નીકળ્યા એની સાથે જ ઘોડે સવાર થઈને ભૂતિયો સામેથી આવે છે। ત્યારે ભૂતિયો પૂછવા લાગ્યો કે રાજકુમાર, ક્યાં જઈ રહ્યા છો? આમ તો તમે જ્યાં પણ ફરવા જતા ત્યારે મને લઈ જતા અને હવે આ ભોળાને લઈ જવાનું કારણ શું છે? ત્યારે ભોલો એટલું કહે છે કે ભૂતિયા, હું અને રાજકુમાર બંને જણા જંગલમાં જઈ રહ્યા છીએ। ત્યારે આ ભૂતિયો પૂછે છે કે પણ તમે જંગલમાં શું કામ જઈ રહ્યા છો અને કંઈ વિશેષ કાર્ય હોય તો મને જણાવો, હું તમારું કામ પૂરું કરીને આવું છું। એમાં રાજકુમારને જંગલમાં અને પોતાનો જીવ જોખમમાં મૂકવા જવાનું કોઈ જરૂર નથી। ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા, કોઈ મોટું કામ નથી એટલા માટે તને નથી સોંપવું, આ કામ હું મારી જાતે કરી શકું એમ છું, કારણ કે હવે હું નાનો નથી। ત્યારે ભૂતિયો કહે છે કે ભલે એ વાત તો સાચી છે કે તમે નાના નથી, પરંતુ શું હું જાણી શકું કે તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે ભોલો કાંઈ બોલે એ પહેલાં રાજકુમારે ભોલાને કહ્યું કે ભોલા, ધ્યાનથી હો અને જોજે આ ભૂતિયાને ખબર ના પડી જાય કે આપણે જીવણ ભુવાની પાસે જઈ રહ્યા છીએ અને જો એને ખબર પડી જશે ને તો આપણું તો આવી બન્યું સમજ। ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર, તમે ભૂતિયાની સાથે વધારે રહ્યા છો તો આ ભૂતિયાને તમે જ કંઈક કહીને સમજાવો। ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા,
અમે જંગલમાં એક ઔષધિ લેવા જઈ રહ્યા છીએ, કારણ કે મહારાણીની તબિયત થોડીક ખરાબ થઈ છે અને વૈદ્યરાજે અમને એક ઔષધિ લેવા માટે મોકલ્યા છે અને તે ક્યાં છે એ મને સારી રીતે ખબર છે, એટલે હું જાઉં છું. ત્યારે ભૂતિયો કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં રાજકુમાર, હું પણ તમારી સાથે આવું છું, કારણ કે હું પણ ઘણા દિવસથી જંગલ તરફ ગયો નથી, માટે આજે તો હું તમે ને ભોલો ત્રણેય જણા સાથે જઈએ, ચાલો. આમ કહીને ભૂતિયો એમની સાથે થઈ ગયો. તેથી હવે આ ભોલો રાજકુમારની સામું જોઈને કહેવા લાગ્યો કે રાજકુમાર, આ ભૂતિયો છે કાંઈ નાનું બાળક નથી અને એની સામું આવા બાના તો ના જ ચાલે. હવે ચાલો ગમે તેમ કરીને જંગલ તરફ જવું પડશે, અત્યારે ભૂવા પાસે જવાનું નથી. આમ કહીને પછી રાજકુમારે આગળ ઘોડો દોડાવ્યો, એની પાછળ ભૂતિયો છે ને ભૂતિયાની પાછળ ભોલો છે, અને આમ ત્રણેય જણા ઘોડાને દોડાવતા દોડાવતા જંગલમાં પહોંચે છે. અને જંગલમાં પહોંચી અને ત્યાં એક જગ્યાએ ઘોડાને બાંધી અને પછી તેઓ આગળ જંગલ તરફ ચાલવા લાગ્યા. ત્યારે જંગલમાં આમ તેમ રાજકુમાર આંટા ફેટા મારી રહ્યો છે, પરંતુ તેને શું લેવાનું છે એની તો એને ખાતરી જ નથી. ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર, તમે તો એમ કહેતા હતા કે જંગલમાંથી ઔષધિ લાવવાની છે અને તે ક્યાં છે એ તો તમને ખબર હતી, તો હજી સુધી આમ તેમ ફાફા કેમ મારો છો? ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા, લાગે છે કે હું દિશા ભટકી ગયો છું અને ઔષધિ કયા ક્ષેત્રમાં હતી ને એ બરાબર યાદ પણ નથી. ત્યારે ભોલો કે જે હંમેશા ખૂબ જ ચતુર હોય છે અને આજે પણ તે ચતુરાઈ કરે છે અને એક ભાગમાંથી તે નાનકડી વનસ્પતિના પાન તોડી લાવે છે ને કહે છે કે રાજકુમાર, આ લ્યો, જે વનસ્પતિ લેવાની હતી ને એ લઈ લીધી છે, ચાલો હવે જટ મહેલમાં, અને મહારાણીની તબિયત ખૂબ જ ખરાબ છે. ત્યારે ભૂતિયો કહે છે કે એમ વાત છે તો અહીંયા લાવો, હું તમારાથી ઝડપી પહોંચાડું છું. ત્યારે રાજકુમાર કહે છે કે ના ના, એટલી ગંભીર બીમારી નથી, આપણે સાથે જઈએ. આમ કહી અને પછી રાજકુમાર, ભોલો અને ભૂતિયો ત્રણેય જણા પાછા ઘોડે સવાર થઈ અને ઘોડાને દોડાવતા દોડાવતા પાછા સુંદરપુરમાં આવ્યા. અને સુંદરપુરમાં આવી અને જ્યાં મહારાણીનો કક્ષ હતો ત્યાં ભૂતિયો અને રાજકુમાર બંને જણા જાય છે. અને પછી રાજકુમાર આ વનસ્પતિના પાનને લઈ અને મહારાણીના હાથમાં આપે છે. ત્યારે ભૂતિયો આ બધી જ ઘટના કે જે આ કક્ષની બહાર નાનકડી બારીમાંથી જોઈ રહ્યો છે, ત્યારે મહારાણી કહે છે કે અરે રાજકુમાર, તમે આ પાન કેમ લાવ્યા અને આનું હું શું કરું? ત્યારે તેઓ કહે છે કે એને અહીંયા મૂકી દો, આ તો અમે જે કાર્ય માટે ગયા હતા ને એ કાર્ય પૂરું ના થયું, ભૂતિયો સાથે હતો એટલા માટે તમારા માટે વનસ્પતિ લેવા ગયા હતા આવું કહી અને પછી અમે પાછા આવ્યા. ત્યારે મહારાણી હસવા લાગ્યા ને કહે છે કે ભૂતિયો ત્યાં પણ સાથે હતો. ત્યારે આ બધી જ ઘટના ભૂતિયો પોતાની નરી આંખે જોઈ રહ્યો છે અને પછી મનમાં વિચાર કરવા લાગ્યો કે મને ખબર પડી ગઈ હતી કે આ ભોલો રાજકુમારની સાથે જતો હતો ને, ત્યારે જ હું સમજી ગયો હતો કે નક્કી કાંઈક તો રાજ રમત રમાય છે. અને હવે મને એ ખબર ના પડી કે તેઓ મારાથી છાના છૂપા ક્યાં જઈ રહ્યા હતા, કારણ કે મહારાણી તો સ્વસ્થ છે, એમને કોઈ બીમારી નથી. આ વનસ્પતિ લાવવાનું એક નાટક છે, પરંતુ આ બધા નાટક કરનાર બીજું કોઈ નહીં, પેલો ભોલો જ છે, મને એને જઈને પૂછવા દો. આમ કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો તે ભોલાની પાસે પહોંચે છે. ત્યારે ભોલો સામેથી આવી રહ્યો હતો ને ભૂતિયાને જોઈ અને તેની દિશા બદલીને બીજી બાજુ જવા લાગ્યો. ત્યારે ભૂતિયો ભોલાને બૂમ પાડે છે અને કહે છે કે ભોલા, મને જોઈને દિશા બદલી નાખવાની કોઈ જરૂર નથી, હવે સાચું કહેજે કે તમે ક્યાં જતા હતા? ત્યારે ભોલો કહે છે કે અમે તો જઈ રહ્યા હતા જંગલમાં, મહારાણીની તબિયત ખરાબ હતી. ત્યારે ભૂતિયો કહે છે કે મહારાણીના કક્ષમાંથી જ આવું છું. મહારાણી તો સામેથી પૂછતા હતા કે તમે આ વનસ્પતિના પાન શું કામ લાવ્યા, અને મહારાણીની તબિયત ખરાબ છે જ નહીં, તો પછી સાચું બોલ ભોલા, તું અને આ રાજકુમાર બંને ક્યાં જઈ રહ્યા હતા? ત્યારે આ ભોલો એટલું કહે છે કે ભૂતિયા, તને કહેવાની શી જરૂર, તું તો હંમેશા રાજકુમારનો દુશ્મન બની જાય છે અને એના સગ પણ તોડાવી નાખે છે. તો આ વખતે અમે એવું નથી ઈચ્છતા કે તને ખબર પડે કે અમે શું કરી રહ્યા છીએ, કારણ કે
તું હવે અમારો દુશ્મન છે, દોસ્ત નથી. ત્યારે ભોલાની આટલી વાત સાંભળી અને આ ભૂતિયો કહે છે કે એનો મતલબ એ હતો કે તમે મને પૂછ્યા વગર ક્યાંક રાજકુમારની સગાઈ જોવા નીકળ્યા હતા ને? ત્યારે ભોલો હસવા લાગ્યો ને કહે છે કે હા ભૂતિયા, એવું જ કંઈક હતું. ત્યારે ભૂતિયાને એમ લાગ્યું કે હું આ રાજકુમારની સગાઈ તોડી નખાવું છું, એટલા માટે આ વખતે તેઓ મને સાથે લઈ જવા નહોતા માગતા અને રાજકુમાર ક્યાંક બીજી જગ્યાએ રાજકુમારીને જોવા માટે જતો હતો, પરંતુ અમને જોઈને તે પાછો ફર્યો છે. અને ભૂતિયો આવું સમજે છે અને પછી તે ત્યાંથી ચાલી નીકળે છે. અને પછી ભોલો કહે છે કે હાશ, આજે ભૂતિયાના હાથમાંથી બચી ગયો એ જ મારા માટે ઘણું છે, અને આ રાજકુમારને બચાવવામાં કોક દિવસ હું ભૂતિયાના હાથે મોતને ઘાટ ઉતરી જઈશ. આમ કહીને ભોલો રાજકુમારની પાસે પહોંચે છે ને કહે છે કે રાજકુમાર, આજે રાત્રે આપણે અહીંયાથી ચાલી નીકળવાનું છે અને મેં પેલા ભુવાને બધી જ વાત કરી દીધી છે, અને દિવસે તો ભૂતિયો આપણો પીછો છોડશે નહીં, પરંતુ આપણે એક યુક્તિ કરવાની છે. આજે રાત્રે જ્યારે બધા જ નિંદ્રાને આધીન થઈ જાય ને ત્યારે આપણે અહીંયાથી છુપા વેશે નીકળી જવાનું છે. ત્યારે રાજકુમાર કહે છે કે સારું ભોલા, આપણે એમ જ કરીએ. અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થયો ને રાત પડી, અને જ્યારે અડધી રાત થઈ ત્યારે આ ભોલો રાજકુમારની પાસે આવ્યો ને કહે છે કે રાજકુમાર જાગો, અને હવે આપણે આપણું કામ પૂરું કરવાનું છે. આમ કહીને ભોલો રાજકુમારને લઈ અને સુંદરપુરના મુખ્ય દ્વારે પહોંચે છે, અને ત્યાં જઈને જુએ છે તો ભૂતિયો સામે જ ઊભો છે, અને તે હસવા લાગ્યો ને કહે છે કે ભોલા, હવે શું કરશો? અને મિત્રો, પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું.